તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને આ વર્ષે સોનું ન ખરીદવા માટે એક વિશેષ અપીલ કરી છે, જે બાબતે અનેક મંતવ્યો વહેતા થયા છે. આ અપીલ પાછળનું મુખ્ય કારણ દેશના ફોરેક્સ રિઝર્વની બચત કરવાનું છે. ભારત તેની સોનાની મોટા ભાગની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે, જેના માટે વિદેશી ચલણમાં મોટી રકમ ચૂકવવી પડે છે. ગત વર્ષે ભારતે સોનાની આયાત પાછળ અંદાજે $72 બિલિયન વધુનો ખર્ચ કર્યો હતો. જો આ ખર્ચ ઘટાડવામાં આવે તો દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. સોનાની આયાત ઘટાડવાથી ભારતીય રૂપિયાની મૂલ્યનું રક્ષણ થશે. જ્યારે આપણે વિદેશથી સોનું મંગાવીએ છીએ ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની માંગ વધે છે, જેના કારણે રૂપિયો નબળો પડે છે. જો સોનાની માંગમાં ઘટાડો થાય તો ડોલરની માંગ પણ ઘટશે અને પરિણામે ભારતીય રૂપિયો વૈશ્વિક સ્તરે વધુ શક્તિશાળી બનશે. આ પગલું લાંબા ગાળે દેશના અર્થતંત્રને સ્થિરતા પ્રદાન કરવામાં મદદરૂપ થશે. ભૌતિક સોનાના વિકલ્પ તરીકે ડિજિટલ ગોલ્ડ અને રોકાણના અન્ય સાધનોને પ્રોત્સાહન આપવું એ પણ એક મુખ્ય હેતુ છે. નાગરિકો ગોલ્ડ ETF, ડિજિટલ ગોલ્ડ વોલેટ અથવા સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે. આ પ્રકારના રોકાણનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારું નાણું દેશની અંદર જ રહેશે અને ભારતીય અર્થતંત્રના ચક્રને ગતિશીલ રાખશે. જ્યારે ભૌતિક સોનાની ખરીદીમાં નાણું દેશની બહાર વહી જાય છે, તેમ કહેતા વૃંદા વખારિયા સ્પષ્ટ કરે છે કે આ કોઈ સરકારી પ્રતિબંધ નથી, પરંતુ દેશ હિતમાં કરવામાં આવેલી એક આર્થિક અપીલ છે. જો કોઈ નાગરિક સોનું ખરીદે છે કે વિદેશ પ્રવાસ કરે છે તો તે કોઈ ગુનો નથી, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા અને વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે આપણો ફાળો અનિવાર્ય છે. આ નાની બચત દેશના સર્વાંગી વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે. આ જ રીતે અન્ય એક મહિલા અગ્રણી શશી પિલ્લાઈએ પણ પોતાનો મત વ્યક્ત કરતા સમર્થનની વાત કરી હતી. સોનું ખરીદવું એ ગૌરવ અને આપણી પરંપરાની વસ્તુ છે, પરંતુ એ યોગ્ય નિર્ણય અને યોગ્ય સમયે લઈએ તો વધારે પડતું સારું છે. અને સરકારે સપોર્ટ માંગ્યો છે તો અમે બધી લેડીઝો સપોર્ટ કરીએ છીએ ગવર્મેન્ટને કે અમે 1 વર્ષ માટે સોનું નહીં ખરીદીએ અને ઘરના એ ખર્ચ માટે અને બાળકોના શિક્ષણ માટે અને પરિવારના વિકાસ માટે અમે સપોર્ટ કરીશું. ધન્યવાદ. સરકારને અમે સંપૂર્ણ સહકાર આપીએ. અમે પણ ભારત સરકારને પૂરેપૂરો સપોર્ટ કરીશું. થેન્ક યુ. રીઝન માત્ર એટલું જ છે કે આપણો રૂપિયો આપણી પાસે રહેવો જોઈએ. આપણે વિદેશમાં ખર્ચીએ છીએ, પ્રવાસ કરવા જઈએ છીએ, ત્યાંના ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ અને વિદેશથી આયાત આપણે વધારે કરવી પડે એટલા આપણા ઇન્ડિયન રૂપીઝને કન્વર્ટ કરવા પડે છે આપણે ફોરેન કરન્સીમાં, અને ત્યાં પેમેન્ટ કરવું પડે છે. એટલે આપણા દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા માટે, આપણી રિઝર્વ્સને વધારે સ્ટ્રોંગ કરવા માટે, આપણા જે રૂપિયા છે એને સ્ટ્રોંગ બનાવવા માટે આ નરેન્દ્ર મોદીજી દ્વારા કરાયેલી એક અપીલ છે. આ કોઈ પ્રતિબંધ નથી. તમે આજે પણ સોનું ખરીદશો તો તમે કોઈ ગુનાને પાત્ર નથી. તમે ફોરેન ટ્રાવેલ કરવા જશો, કોઈ તમને ના નથી પાડી શકવાનું. બટ યસ, આ એક નાગરિક તરીકે આપણી હવે ફરજ બને છે કે આપણા અર્થતંત્રને મજબૂત કરવા માટે આપણો એમાં ફાળો કેટલો છે. તમને બધાને મારી નમ્ર અપીલ છે કે આપ સર્વે સોનું 1 વર્ષ સુધી ખરીદશો નહીં અને મોદીજીને સહકાર આપો, જેથી આપણા દેશનો તમામ રૂપિયો આપણા દેશમાં જ રહે. આજે યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલ સર્વનો બહુ જ ભાવ વધી રહ્યો છે, મળતું નથી એવું લોકો જણાવે છે, અને આપણા દેશનો ગોલ્ડના પૈસો બીજા દેશોમાં જઈ રહ્યો છે. તો આપણા દેશનો રૂપિયો આપણે આપણા દેશમાં રાખીએ અને સોનું ખરીદીએ નહીં. એના માટે આપણે મોદીજીને સહકાર આપવો એવી સર્વને મારી નમ્ર વિનંતી છે. કે દરેક સ્ત્રી, જેમ આપણા વડાપ્રધાન શ્રી આપણને જણાવ્યું કે આપણે પેટ્રોલ છે ખોટી રીતના ન બાળવું, સોનું જે આપણને ઘર મજબૂત બનાવવા માટે આપણે સૌથી વધારે એવું કહે છે કે દુઃખના સમયમાં આપણને કામ લાગશે, પણ આ વખતે આપણે આપણા દેશને બચાવવા માટે આપણે સોનું નહીં ખરીદીએ એવું હરેક સ્ત્રી જો નિર્ણય લેશે ને તો આપણા દેશનો સાચો દેશ પ્રેમ આપણને ખબર પડશે કે આપણે આપણાથી પહેલાં આપણા દેશને મૂકીશું. તો મારું દરેક સ્ત્રીને વિનંતી છે કે આપણા વડાપ્રધાનશ્રીએ જે રીતના આપણને કહ્યું છે કે પહેલાં આપણે સોનું નહીં ખરીદ્યું, એ દરેક સ્ત્રી જો આ વસ્તુને વડાપ્રધાનશ્રીની વાતને સમર્થન આપશે ને તો આપણી આ દેશની આર્થિક સ્થિતિ મજબૂત બનશે, આપણો ભારત મજબૂત બનશે ને એમાં જ આપણું કલ્યાણ છે એવું સમજીશું ને તો આપણો દેશ ઘણો મજબૂત રહેશે ને આપણો દેશ મજબૂત રહેશે ને તો આપણે મજબૂત છીએ એમ માનીને ચાલીશું. નમસ્કાર. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ
જાહેર જનતાને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે જે અપીલ કરી છે એમાં હું સમર્થન આપું છું અને જાહેર જનતાને પણ અપીલ છે કે દેશમાં આર્થિક કટોકટી ન સર્જાય એના માટે વડાપ્રધાનને સમર્થન આપો. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમ્યુનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch.